સુરેન્દ્રનગરની પોલીસ શું કરી રહી છે તે જ હવે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો લથડી રહી છે। દારૂની વાત કરો, જુગારની વાત કરો, તે ખુલ્લેઆમ ચાલી રહ્યા છે અને તેના વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી છે અને તેમાં લાખો રૂપિયાનો જુગાર ઝડપી પાડ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ખનીજ માફિયાઓના ત્રાસ અને આતંકથી પંકાયેલું સુરેન્દ્રનગર જિલ્લો છે, ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી ચૂકી છે, તે જગ જાહેર છે। સ્થાનિક પોલીસની વાત કરો કે જિલ્લાની એજન્સીની વાત કરો, તે અસામાજિક તત્વો હોય, બુટલેગર હોય, તેમને કાબૂમાં નથી કરી શકતી, તે જગ જાહેર છે। થોડાક સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના એક સબ ઇન્સ્પેક્ટર દારૂની ગાડી ત્યાંથી પસાર થઈ રહી છે તેવી માહિતી મળી હતી અને ત્યાં તેમણે વોચ રાખી હતી। તે દરમિયાન તે શહીદ થાય છે। તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ છે તેની કામગીરી સામે સવાલો પણ ઊભા થયા હતા। આ પીએસઆઈની તપાસ પણ સુરેન્દ્રનગરની પોલીસ જ કરી રહી હતી અને તેના વચ્ચે ડીજીપી એક નિર્ણય લે છે અને આ તપાસ તેમના પાસેથી છીનવી અમદાવાદ ગ્રામ્યને સોંપી દેવામાં આવે છે। તે સમયે પણ આ પોલીસ છે તેમની કામગીરી સામે શંકા અને સવાલો ઊભા થયા હતા। પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લાંબા સમયથી અસામાજિક તત્વોની વાત કરો, બુટલેગરોની વાત કરો, જુગારીઓની વાત કરો, તે બેફામ બની ચૂક્યા છે। તે પોલીસને પણ નથી ગાંઠી રહ્યા અને ખુલ્લેઆમ તે જુગાર અને દારૂના ધંધા ચલાવી રહ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી છે, જેમાં વેલનાથનગર છે ત્યાં અલ્પેશ ઠાકોર નામનો એક વ્યક્તિ ખુલ્લેઆમ તેના ઘરમાં જુગાર ચલાવતો હતો અને આ જુગાર એવી રીતે ચલાવતો હતો કે તેને સ્થાનિક પોલીસ તો જવા દો, પરંતુ જિલ્લાની જે પ્રાઇમ એજન્સી હોય, તે તમે એલસીબી કહો, એસઓજી કહો, તેમનો પણ તેમને ડર નહોતો। આ એસએમસી ત્રાટકી છે અને 30 વ્યક્તિઓને ઝડપ્યા છે, જેમાંથી 5 મહિલાઓનો સમાવેશ થયો છે। આ સૌથી મોટી વાત છે કે સ્થાનિક પોલીસને પણ ખબર નથી અને એજન્સીને પણ ખબર નથી અને આટલો મોટો જુગાર ચાલી રહ્યો હતો। 4.5 લાખ રૂપિયા આસપાસની કેસ જપ્ત કરવામાં આવી છે અને કુલ મુદ્દામાલ છે તે 6.5 લાખ રૂપિયા આસપાસનો છે। પાટડી પોલીસ છે તેમને તો ખબર નહીં હોય, પરંતુ જિલ્લાની જે એજન્સી છે તે શું કરી રહી હતી તે સૌથી મોટો સવાલ છે। જિલ્લાના પોલીસ વાળા છે તે શું કરી રહ્યા છે અને તેમના તાબાના પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે તે પણ સૌથી મોટા હવે સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે અલ્પેશ ઠાકોર છે તે સ્વાભાવિક છે કે બેફામ હતો અને બની શકે કે તેના પાછળ કોઈ મોટો ગોડફાધર પણ હોઈ શકે કે તેના છેડા કોઈ પોલીસ વિભાગમાં પણ અડતા હોય। આ શક્યતા અત્યારે નકારી શકાતી નથી। આ મામલે ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને 30 આરોપીઓ છે તેમની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે